લાચિયા બાબો સામે એસીબીની વારંવાર ટ્રેપ ગોઠવાઈ રહી છે ત્યારે સોનગઢ રેલવે સ્ટેશન ઉકાઈ રેલવે સ્ટેશનના ઇન્ચાર્જ સ્ટેશન અધિક્ષકને એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે 2000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડતા લાંચિયા અધિકારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો। ફરી એક સરકારી કર્મચારીને લાંચ લેતા એસીબીની ટીમે રંગે હાથ ઝડપી પાડ્યો છે। વાત એમ છે કે ઉકાઈ સોનગઢ રેલવે સ્ટેશન પર ઉકાઈ રેલવે સ્ટેશન પર ઇન્ચાર્જ સ્ટેશન અધિક્ષક તરીકે ફરજ બજાવતા કૈલાશચંદ્ર બાલુરામ મીના 2000ની લાંચ લેતા ઝડપાયા હતા। તો આ અંગે એસીબીએ જણાવ્યું હતું કે રેલવેમાં લોકો પાયલટ ગાર્ડના અધિકારી અને કર્મચારીઓને જમવાનું બનાવવાના મળેલ કોન્ટ્રાક્ટર અને પેટા કોન્ટ્રાક્ટરને રેલવેના સ્ટેશન અધિક્ષકનાએ જે તે જગ્યા ઉપર યોગ્ય સફાઈ ન રાખતા હોવાનું જણાવી કોન્ટ્રાક્ટર રદ કરવાનો રિપોર્ટ કરી દેવાનું જણાવી દર મહિને પેટા કોન્ટ્રાક્ટર પાસે 2000ની લાંચની માંગણી કરી હતી। જે હકીકત ખરાઈ કરવા ડિકોયરનો સહકાર મેળવી લાંચના ડિકોય છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું અને લાંચના ડિકોય છટકા દરમિયાન આરોપી અધિકારી કૈલાશચંદ્ર મીના ડિકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરી 2000ની લાંચણીની માંગણી કરી લાંચ લેતા સ્વીકારતા ઝડપાઈ ગયા હતા, જેને લઈ અન્ય લાંચિયા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।